12મો 13મો ને 14મો અધ્યાય, જેમાં વત્સાપરણ લીલા અને અઘાસુર વધની કથા આવે છે, જે શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય માને છે. આપણે કાલે જોયું ભાગવતમાં જે લીલા છે સારસ્વત કલ્પની છે, અને આ 3 અધ્યાયમાં જે લીલા છે કલ્પાંતર ભેદની લીલા છે. કદાચ પાછળથી જોડાયા હશે, અને એનું પ્રમાણ છે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ ચતુર્વ્રજે. ભગવાન એક એક લીલાઓ કરતા કરતા કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કરી રહ્યા છે. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતશ્ચ પૌગંડ વયસ્રિતો વ્રજે. ભગવાન પૌગંડ વય એટલે 6ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ધ્યાનથી સમજો, 11મા અધ્યાયના છેલ્લા શ્લોકો કે 5 વર્ષ પૂરા કરી રહ્યા છે, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું કે 6ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો વચ્ચે વત્સાપરણ લીલા આવે. બ્રહ્માજી વાછરડાને ગોપાળકોનું હરણ કરીને લઈ ગયા અને 1 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા. તો ભગવાન હવે 7 વર્ષના થવા જોઈએ, એટલે ભલે કઈ 6ઠા વર્ષમાં પ્રવેશ કરી. પ્રમાણ છે કે આ 3 ક્ષેપક અધ્યાય છે. તો ઘડિયાળના કાંટાગળ વધી રહ્યા છે. લીલાઓને આપણે વંદન કરીએ. વત્સાપરણ લીલામાં ભગવાને બ્રહ્માજીના મદને દૂર કર્યો. ભગવાન હવે 6 વર્ષના થયા છે. 5 વર્ષની વયે ભગવાને વાછરડા ચરાવવા શરૂ કર્યા. ભગવાન વત્સપાલ થયા છે. 6 વર્ષની વયે ભગવાન ગોપાલ થયા છે. મૈયાએ કાળી કામળી ઓઢાડી, હાથમાં લકુટિયા આપી, કેડે વાંસળી ખોસી, પોતાના ગ્વાલ બાલ સાથે પ્રભુ હિયો હિયો કરતા ગાયો ચરાવી રહ્યા છે. ભગવાનની ગાયોનું વર્ણન, અજા ગાવો મહિષ્યશ્ચ નિવિશંત્ય વનાદ્વનમ. આમ સંસ્કૃતમાં અજા એટલે બકરી થાય, ગાવ એટલે ગાય ને મહિષી એટલે ભેંસ. ભાગવતમાં ભગવાનની રાણીઓ માટે પણ મહિષી શબ્દનો પ્રયોગ છે. અને મેં કોઈ કથાકારને કહેતા સાંભળ્યા પણ છે કે ભગવાને ખાલી ગાયો થોડી ચરાવી છે, ઘેટા બકરાને ભેંસો પર આવ્યા છે બ્રવાડની જેમ. હું ક્યાં કહું છું તો ભાગવતમાં લખ્યું છે. ભગવાને કોઈ ઘેટા બકરા કે ભેંસો નથી ચરાવ્યા. ભગવાને આ ભેંસોની સંસ્કૃતિને ક્યારે પ્રોત્સાહન નથી આપ્યું. ભગવાન તો ગોપાલ કહેવાયા, અને એનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં કરાયો છે. અપ્રસૂતા અજાપ્રોક્તા ગાવ એક અપ્રસૂતિકા બહુ પ્રજા મહિષ્યશ્ચ ગાવ લોકે પ્રોક્તા. આ 3 પ્રકારની ગાયોનું વર્ણન છે. અજા એટલે જે કુમારિકા, ગાવ એટલે જે એક વેતરી કે જેને પાછળું રહ્યું છે, અને મહિષી એટલે જે અનેક વેતરી ગાય છે એને મહિષી ગાય કહેવાય. આ પ્રકારની ગાયો એ ભગવાનના ગાયોના વૃંદમાં હતી. ભગવાન જયારે ગૌચારણ કરીને પધારે, ગોધૂલી વેલા છે, પ્રભુના મસ્તકનો કેશનો જોડો ખુલી ગયો છે. વાંકળિયાળા કેશોની લટ મુકારવી પર આચ્છાદિત છે. ગો રજથી પ્રભુનું શ્રીઅંગ મંડિત થયેલું છે. શ્યામ વર્ણના પ્રભુ પાંડુ વર્ણના લાગી રહ્યા છે. વેણુનાદ કરતા કરતા એક સ્ત્રીય શ્રીદામાના ખભા પર છે બલરામજી સાથે. ચારે તરફ ગાયોના દર્શન થાય છે. ભગવાન પણ કહે છે, ગાવ મેં અગ્રત સંતો, ગાવ મેં સંતો પૃષ્ઠત, ગાવ મેં હૃદય સંતો, ગવા મધ્ય વસામ્યહમ. મારી ગાયો મારા હૃદયમાં વાસ કરે છે, હું તો ગાયોના મધ્યમાં નિત્ય વાસ કરું છું. એટલા માટે વૈષ્ણવ યાદ રાખો, આજે ગૌશાળાના લાભાર્થી કદાચ છે ને, મુંબઈ કાંદિવલીમાં 1 જૂને જેઠ સુદ બીજના મારો જન્મદિવસ છે, અને વલ્લભ પુષ્ટિ પરિવારે 3 દિવસ ગૌ કથાનું આયોજન કર્યું છે. ગાય છે ગોપાલ, ગાયથી ગોપાલની પ્રાપ્તિ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં ગાયનો ભારે ભાર મહિમા વર્ણવ્યો છે. ભગવાનનું સૌથી નજીકનો જીવ એટલે ગાય. હવે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સાથે આપણો પરિચય ના હોય
પણ એના સેક્રેટરી કે કોઈ નજીકના વ્યક્તિ સાથે પરિચય હોય તો આપણે એની પાસે આપણું કામ કઢાવીએ. આપણે ભગવાનને વિનંતી કરીએ ને જલ્દી ભગવાન ના સાંભળે, પણ મનમાં કંઈક મનોરથ થયો ને, હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે, મનમાં કોઈ અલૌકિક મનોરથ થાય અને તમે ગાયના કાનમાં જઈને કહો તો તમારી વાત તરત જ ગાય ઠાકોરજી સુધી પહોંચાડે અને તમારા મનોરથ ઠાકોરજી પૂરા કરે. કેમ કે ગાયના રોમ રોમમાં 33 કોટી દેવો છે અને સ્વયં પ્રભુ ગાયમાં બિરાજે છે. ગોવાળ એટલે પોતાની ઈચ્છાથી ગાયોને ચરાવે ને ગોપાલ એટલે જે ગાયો સ્વતંત્રતાથી ચરે એની પાછળ પાછળ પ્રભુ ગાયોને સુખ આપે. મારી ગાયોએ ચરણમાં પાદુકા નથી ધારણ કરી તો હું ચરણમાં કેમ ધારણ કરું? સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિને ગૈયા ચારત, એટલા માટે વ્રજલીલામાં ઠાકોરજી પાદુકા ધારણ કરી નથી. આપણા ભગવદીવા લીલાનું વર્ણન કરે, આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન મેં બસો ही पावे. ત્યાર પછી ગૌચારણ કરતા ઠાકોરજીએ 10 પ્રકારના રસોનો અનુભવ ગોવાળિયાઓને કરાવ્યો. સુખદેવજી નાગદમન લીલાનું વર્ણન કરે. ગોવાળિયાઓએ વિનંતી કરી, કાનુડા કાલી નાગ યમુનાજીમાં આવીને વસ્યો છે. યમુનાજીનું આખું જલ વિષ વાળું થયું છે અને આ વિષ એવું કાતિલ છે, એની જે વરાળ નીકળે યમુનાજી પરથી પક્ષીઓ ઉડે એ પણ કમર ખાઈને પડી જાય. આસપાસનો કિનારાનો ઘાસ પણ ઝેરીલું ઉગે, જે પશુ ખાઈ મરી જાય. જે યમુનાજીનું જલ પીવે એના મરણ થાય. પ્રભુ યમુનાજીનું જલ તો વ્રજ ભક્તોના જીવનનો આધાર છે. કઈક ઉપાય કરો. ભગવાન કે જો કાલી નાગને યમુનાજીમાંથી ભગાડવા મારે કઈક ઉપાય કરવો પડશે, મારે એની સાથે યુદ્ધ કરવું પડશે. અને દાઉદાદા શેષ નાગનું સ્વરૂપ છે. નાગ જાતિનો અનાદર એમનાથી સહન નહીં થાય. કઈક ઉપાય કરશો. ભગવાન દાઉદાદાને ગ્વાલબાલ સહિત તાલવનમાં પધાર્યા છે. ખેડ્યા, ભૂખ લાગી, વૃક્ષમાં સરસ પાકા મીઠા ફળ હતા, વૃક્ષો હલાવ્યા, જે ફળ ખર્યા ભગવાન પ્રેમથી આરોગ્યા અને ફળના ખરવાનો અવાજ આવ્યો. ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને ત્યાં રહેતો હતો. ધેનુ એટલે ગાય પણ થાય, રૂપ છે ગધેડાનું. ધેનુક એટલે હીન જાતિનો જીવ, એટલા માટે એનું નામ છે ધેનુકાસુર. ભગવાને બલરામજી પાસે ધેનુકાસુરને મરાવ્યો. સખાઓને કહ્યું, જો મિત્રો આજે ઘરે આપણે વાળું કરવા બેસીએ ને, હું જેમ કહું મારી હામાં આ કરજો, કોઈ પોતાનું ડાપણ ના કરશો. બધા વાળું કરવા બેઠા. ધીરે રહીને ભગવાન કહ્યું, મૈયા શું કહું, આજે તમે તાલવનમાં ગયા ને દાઉ દાદાએ તો કમાલ કરી નાખી. દાઉ દાદા બોલે, હા કાનોડા કે તો ખરા મેં શું કર્યું આજે? મૈયા મેં તાલવનમાં ગયા, ખૂબ રમ્યા, રમતા રમતા ભૂખ લાગી ને દાઉ દાદાએ તો કમાલ કરી નાખી. કાનોડા મેં શું કર્યું એ તો કે? મૈયા હું દાઉ દાદા ગ્વાલવન બધા તાલવનમાં ગયા, ખૂબ રમ્યા, રમતા રમતા ભૂખ લાગી, વૃક્ષના મીઠા ફળ મેં ખાધા અને દાઉ દાદાએ તો કમાલ કરી નાખી. એ ક્યારનો કમાલ કરી કે પણ મેં શું કર્યું એ કહેતો નથી, ચીડાયા દાદા. ભૈયા હું મારા ગ્વાલ બાલ દાઉ દાદા તાલવન ગયા, રમ્યા, ભૂખ લાગી, મીઠા ફળ ખાધા, તો એક નાનકડું ગધેડું આવ્યું, દાઉ દાદાએ મારી નાખ્યું. અને દાઉ દાદાને ગુસ્સો આવ્યો. શું કહ્યું? મેં ગધેડું માર્યું એમ? તે પેલું સરપોલિયું માર્યું તો મેં કહ્યું કે તે અઘાસુરને માર્યો, અને મેં ધેનુકાસુરને માર્યો, તું કહે છે કે મેં ગધેડું માર્યું. જા, આજે તારી સાથે ખેલવા નથી આવવું. ભગવાન કે આપણું કામ થઈ ગયું. આવ્યા યમુનાજીના કિનારે, ગેડી દડાની રમત માંડી. દડાને જે દોર ફટકારે એને જાતે લેવા જવું પડે. ફિલ્ડરો ફિટિંગ નહીં ભરે, બેટ્સમેન ભરશે. ભગવાનનો દાવ આવ્યો ને ભગવાને એવો ફટકો માર્યો કે દડો ઉડીને સીધો યમુનાજી પડ્યો. સખાઓ કે કાનુડા હવે તો તારે જ લેવા જવું પડશે, ફટકો તે માર્યો. ત્યાં તો ભગવાન મુઠ્ઠીઓ વાળીને દોડ્યા,
ગ્વાલપાલ કે કાનુડા રેવા દે, નવો દોડો લાવશું. યમુનાજીમાં છે, ઝેરીલો છે, પણ ત્યાં તો કદમના ઝાડ પર ચડીને સીધો યમુનાજીમાં ઠેકડો માર્યો. બધા ગભરાયા. મૈયાને ખબર પડી. મૈયા નંદ બાવા સાથે આવ્યા. અરે કોઈ મારા કાનોડાને બચાવો. મૈયા કૂદવા જતા. નંદ બાવા કે યશોદા મેર, લાલાને કઈ નહીં થાય, ચિંતા નહીં. ભગવાનના કૂદવાનો અવાજ આવ્યો. નાગ પત્નીઓએ જોયું ખૂબ સુંદર નાનું બાળક છે. મોહિત થઈ ગઈ. અરે બાળક, તું જલ્દી એથી બહાર ચાલ્યો જા. અમારો સ્વામી સૂતો છે, જાગશે તો તારી ખેર નથી. ભગવાને સેજ પૂંછડી મરોડી. કાલીનાગ જાગ્યો. ક્રોધમાં જોયું તો નાનકડું બાળક છે. કાલીનાગ સાથે ભગવાનનો દ્વંદ્વ યુદ્ધ થયું છે. નાગ પત્નીઓ ગભરાઈ. પ્રભુ, આપ અમારા સ્વામીનું શું કરશો? ભગવાન, તમારા સ્વામીને દંડ આપીશ. નાગ પત્નીઓ હસવા લાગી. ભગવાન કે મેં કહ્યું કે દંડ આપીશ, તમને હસવું આવે છે? પ્રભુ, અમે આપના સ્વભાવને ઓળખીએ છીએ. આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે. આપને દંડ દેતા ક્યાં આવડે છે? ભગવાન, કેમ નથી આવડતું? એના મસ્તક પર ચડી અને જોર જોરથી ચરણારવિંદથી ભગવાન ફટકા મારવા લાગ્યા. શરીરની ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે તો એને મરાય નહીં. પ્રભુની સેવામાં વિનિયોગ કરવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય. અને પણ ચરણના સંબંધથી કાલી નાગની પણાઓએ આપણી ઇન્દ્રિયોને વિષ એટલે વિષયાશક્તિ. આપણી ઇન્દ્રિયો ભગવત સેવાનું સાધન છે, એટલે એનો નાશ ન થાય. જો ભગવાનના બે શ્રીઅંગમાં ભક્તિ રહેલી છે, મુખારવિંદમાં અને ચરણારવિંદમાં. માધુર્ય ભક્તિનું દાન ભગવાન મુખારવિંદના સંબંધથી કરે છે અને દાસ્ય ભક્તિનું દાન પ્રભુ ચરણારવિંદના સંબંધથી કરે છે. ભગવાને કાલીનાગને અભય વચન આપ્યું. ત્યાંથી પછી પોતાના મૂળ સ્થાનમાં ચાલ્યો ગયો. ત્યાર પછી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. બલરામજીએ પ્રલંબાસુરને માર્યો. પછી મુંજવનમાં ફરીથી દાવાગ્નિ પ્રગટ થયો. પ્રભુએ એનું પાન કર્યું. જો જ્યારે પૂતના મરી, પૂતનાને મોક્ષ આપ્યો, ત્યારે ભગવાને અવિદ્યાને દૂર કરી. પણ ભગવાન કૃપા કરે એનું પ્રમાણ પણ ક્યારેક આપે છે. વ્રજવાસીઓએ પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો, ત્યારે પૂતનાના શરીરમાંથી ચંદન જેવી સુગંધ ફેલાવા લાગી છે. ભગવાને પ્રમાણ આપ્યો કે મેં એને માની ગતિ આપી છે. હતી તો અવિદ્યાની ગંધ અને વ્રજવાસીઓમાં ફેલાઈ. એટલે 5 લીલાઓ કરી સંપૂર્ણ અવિદ્યાને ભગવાને દૂર કરી. ધેનુકાસુરનો વધ કરી દેહાધ્યાસ, નાગ દમન લીલા કરી ઇન્દ્રિયાધ્યાસ, દાવાગ્નિનું પાન કરી પ્રાણાધ્યાસ, પ્રલંબાસુરનો વધ કરી અંતઃકરણાધ્યાસ અને મૂંજવનમાં અગ્નિનું પાન કરી સ્વરૂપ વિસ્મૃતિ રૂપ અવિદ્યાને દૂર કરી. અને ઠાકોરજી વેણુ નાદ કરી અને પંચ પરવા વિદ્યાનું દાન બ્રજ ભક્તોને કર્યું છે. વેણુ ગીતને આપણે વંદન કરીએ, કારણ કે એક પ્રસંગો એવા છે કે પ્રસંગ પર એક કથા છે. વેણુ ગીત, ભ્રમર ગીત, ગોપી ગીત, આ બધા વિષયો પર કથા થઈ ચૂકી છે. યુગલ ગીત બાકી છે, તો કદાચ આવતા વર્ષે જન્મદિવસ પર લેશું. વેણુની અસરનું વર્ણન કર્યું છે. ત્યાર પછી ભગવાને વ્રજવાસીઓને વૃક્ષની પરોપકારિતા બતાવી. સાચી વૈષ્ણવતા શીખવી હોય તો વૃક્ષો પાસેથી શીખો. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. વૈષ્ણવતા આપણને માનવતા કરતા પણ 2 ડગલા આગળ લઈ જાય છે. માનવતા આપણને શીખડાવે છે કે એકબીજા સાથે હળી મળીને રહો, પરસ્પર પ્રેમથી વર્તન કરો, એકબીજા સાથે સદભાવથી રહો. પણ વૈષ્ણવતા આપણને કહે છે કે કોઈ તમને દુઃખ આપે, તમારા પર અપકાર કરે તો એ ભૂલીને પણ સામે ચાલીને તમે એની સેવા કરો, પ્રેમથી બધાને જીતો. આજે માણસે પોતાના સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે, જંગલો, અને વૃક્ષારોપણ માટે મોટા મોટા સેમિનારો આજે ભરાય છે. ઘણીવાર સાંભળ્યું હશે કે એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને ઓક્સિજન આપે છે.
50 વર્ષની આયુ વૃક્ષની માનીએ તો 50 વર્ષમાં આપણને 1 ટન ઓક્સિજન આપે છે. સંતુલનને વાતાવરણના જાળવી રાખે છે. દરિયાની ખારાશને વધવા દેતું નથી, રણને વધવા દેતું નથી. વધારેમાં વધારે વૃક્ષો વાવો.